હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બહાર જેવા પોચા અને ટેસ્ટી દહીંવડા ઘરે કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. દહીંવડાના વડા ફૂલેલા, રૂ જેવા પોચા અને જાળીદાર બને એ માટે દાળ કેવી વાટવી, એનું બેટર કેવી રીતે રેડી કરવું જેથી કરીને એમાં સોડા નાખવાની પણ જરૂર નહીં પડે, એ બધી જ ટિપ્સ હું તમને બતાવીશ. તેમજ એકવાર દહીંવડા માટે વડા બનાવી દઈએ ત્યાર પછી એને ફ્રીઝમાં રાખીને 2 થી 3 દિવસ સુધી કેવી રીતે સાચવી શકાય એ રીત પણ હું તમને બતાવીશ. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં દહીંવડાના વડા બનાવવા માટે દાળ પલાળીશું. એના માટે એક વાસણ લીધું, એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ અડદની દાળ લઈશું. એમાં અડધો કપ છોટાડા વગરની પીળી મગની દાળ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ દાળ 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈએ, અથવા જ્યાં સુધી એમાં ચોખ્ખું પાણી ના દેખાય ત્યાં સુધી ધોઈ લઈશું. દાળમાં પાણી ઉમેરીએ અને આવું ચોખ્ખું દેખાય ત્યાં સુધી એને ધોઈ લીધી. હવે આ પાણી નિતારી લઈશું. ત્યાર પછી દાળ ડૂબે અને ઉપર આંગળીના 2 વેઢા સુધી આવે એટલું એમાં પાણી ઉમેરીશું અને હમણાં આ વાસણને ઢાંકણ લગાવીને 5 થી 6 કલાક માટે સાઈડમાં રાખીશું. આશરે 6 કલાક થઈ ગયા એટલે દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ. હવે એને વાટવા માટે પાણીમાંથી નિતારીને ચાળણીમાં કાઢી લઈએ. દાળ થોડી થોડી 2 બેચમાં વાટીશું, માટે અડધા ભાગની મિક્સર જારમાં લઈ લીધી. જરૂર પડે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીને દાળ વાટીને એની પેસ્ટ બનાવી લઈએ. થોડું થોડું કરીને આશરે 1/2 કપ જેટલું પાણી ઉમેરી દાળ વાટી લીધી. દાળમાં કોઈ કણ ઝીણા રવા જેવા લાગે છે. વડા બનાવવા માટે દાળ બને ત્યાં સુધી બસ આવી જ વાટવી. વાટેલી દાળ મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લીધી અને બાકીની દાળ વાટવા માટે મિક્સર જારમાં લઈ લીધી. હવે એને પણ વાટી લઈએ. બીજા બેચમાં વાટેલી દાળ મિક્સર જારમાંથી આ વાસણમાં લઈ લઈએ. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ભરીને વાટેલા આદુ મરચાં અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજું અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને વાટેલી દાળ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ બેટરમાં એક જ દિશામાં હાથ ફેરવીને એને થોડીવાર માટે ફેંટી લઈશું. એટલે બેટરમાં હવા ભરાશે, જેથી કરીને બેટરનો કલર પહેલાં કરતાં બદલાઈ જશે અને પહેલાં કરતાં બેટર થોડું ફૂલી જશે. આમ કરવાથી આ બેટરમાં સોડા કે ઈનો ઉમેરવાની જરૂર ન પડે. આશરે 5 મિનિટ માટે બેટર ફેંટી લીધું એટલે એનો કલર પહેલાં કરતાં બદલાઈને થોડો લાઇટ થઈ ગયો અને એ બિલકુલ હલકું પડી ગયું છે. હવે એને ચેક કરવા માટે એક નાની સાઇઝની વાડકીમાં પાણી લીધું. એમાં એક નાના વડા જેટલું એમાં બેટર મૂકીશું. તમે જોઈ શકો છો પાણીમાં બેટર તરે છે, એટલે કે એને ફેંટવાથી એમાં હવા ભરાઈ અને એ બિલકુલ હલકું પડી ગયું છે. હવે આ બેટર વડા બનાવવા માટે તૈયાર છે. વડા પલાળવા માટે એક મોટી સાઇઝના પહોળા વાસણમાં 2 થી 3 કપ જેટલું પાણી લીધું. એમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન હિંગ, 10 થી 12 ફ્રેશ પુદીનાના પાન અને 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. વડા ફ્રાય કરીએ એ પહેલાં એને પલાળવા માટેની તૈયારી પણ કરી લઈશું. અને હવે વડા ફ્રાય કરીએ ત્યાં સુધી હમણાં આ વાસણને ઢાંકણ લગાવીને સાઈડમાં રાખીશું. બીજી તરફ વડા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થાય ત્યાર પછી એકવાર એનું તાપમાન ચેક કરીને હવે ગેસ ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીશું અને થોડું થોડું બેટર હાથમાં લઈને ગરમ તેલમાં મીડિયમ સાઇઝના વડા મૂકીશું. વડાનું બેટર ફૂલીને ઉપર આવે એટલે તરત જ એને હલકે હાથે પલટાવી લઈશું. હવે આ વડા જારી વડે થોડી થોડી વારે ફેરવતા રહીશું અને એને હલકા ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈએ. આશરે 3 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના વડા હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને હમણાં એક પરાતમાં ભેગા કરીશું અને ત્યાર પછી બાકીના બેટરમાંથી આ રીતે ગરમ તેલમાં વડા મૂકીને એને પણ ફ્રાય કરી લઈએ. થોડા થોડા કરીને 5 બેચમાં બધા જ વડા બનાવી લીધા. હમણાં એ સાધારણ ગરમ છે ત્યારે જ એને આ પાણીમાં ઉમેરીશું. ત્યાર પછી હાથ વડે પાણી સાથે વડા સારી રીતે મિક્સ કરી લઈએ અને હમણાં આ વાસણને ઢાંકણ લગાવીને અડધો કલાક માટે સાઈડમાં રાખીશું, એટલે વડા સારી રીતે પલળીને ફૂલી જાય. તમે જોઈ શકો છો સોડા નાખ્યા વગર આ વડા અંદરથી ઘણા સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તેમજ વડાનું ઉપરનું લેયર ઘણું ક્રિસ્પી છે.
મારે ત્યાં આ ફ્રાય કરેલા વડા પણ અમને બધાને બહુ જ ભાવે, માટે થોડાક વડા ખાવા માટે સાઈડમાં રાખ્યા. વડા પલળે ત્યાં સુધી બાકીની તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીં એક વાસણમાં 2 કપ ભરીને દહીં લીધું. એમાં 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ ઉમેરીશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે એમાં સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને દહીંને સારી રીતે આંટી લઈએ. ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ અને હમણાં આ દહીં ફ્રીઝમાં રાખીશું. દહીં વડામાં ઉપરથી નાખવા માટે ખજૂર આંબલીની મીઠી ચટણી, જે હું વધારે પ્રમાણમાં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું. આ ચટણી કેવી રીતે બનાવવી એની રેસીપી તમે મારી ચેનલ પર જોઈ શકો છો. એના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને મીઠું 3 નાની સાઇઝની અલગ અલગ વાડકીમાં લઈને સાઈડમાં રાખીશું. દહીં વડામાં ઉપરથી નાખવા માટે ફ્રેશ દાડમના દાણા અને કોથમીરની લીલી ચટણી. લગ્ન પ્રસંગોમાં દહીં વડા સર્વ કરે ત્યાં એ લોકો ઉપરથી પાપડી નાખીને આપે, તો મેં અહીં ચાટ પાપડી લીધી. હવે દહીં વડા સર્વ કરીશું. એના માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડીશ લીધી. વડા પલાળીને રાખ્યા હતા એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીશું. તમે જોઈ શકો છો થોડી જ વારમાં વડા સારી રીતે પલળીને ફૂલી ગયા. હવે એક એક વડા પાણીમાંથી હાથમાં લઈને નીચોવીશું અને ત્યારબાદ એને આ ડીશમાં મૂકીશું. ત્યાર પછી વડાની ઉપર આંટેલું દહીં, ટેસ્ટ પ્રમાણે ખજૂરની મીઠી ચટણી, કોથમીરની તીખી ચટણી, જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે 1 થી 2 ચાટ પાપડીનો હાથ વડે ચૂરો કરીને એમાં ઉપરથી નાખીશું. છેલ્લે ઉપરથી એમાં ફ્રેશ દાડમના દાણા નાખીશું. લગ્ન પ્રસંગોમાં હોય એવા સુપર ટેસ્ટી દહીં ભલ્લા કે દહીં વડા તૈયાર છે. રૂ જેવા પોચા વડા જાણે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય. એની ઉપર ઠંડુ ઠંડુ દહીં, ચટાકેદાર ચટણીઓ અને ઉપરથી પાપડીનું ક્રંચ, એટલે જાણે આ દહીં વડા ખાયા જ કરવાનું મન થાય. એકવાર તમે આ રીતે દહીં વડા ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. એકવાર આ રીતે વડા બનાવીને પાણીમાં પલાળી દેવા, ત્યાર પછી એને પાણી સાથે જ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવા, તો બીજા કે ત્રીજા દિવસે પણ ખાવા માટે લઈ શકાય. ગરમીની મોસમમાં પાણીમાં પલાળેલા આ વડા 2 થી 3 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય અને ઠંડીની મોસમમાં 3 થી 4 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. પણ જ્યાં સુધી આ વડા ફ્રીઝમાં રાખો ત્યાં સુધી રોજ એમાંનું પાણી બદલતા રહેવું. તો હમણાં ગરમીની મોસમમાં ખાવાની મજા પડી જાય એવા આ ઠંડા ઠંડા સુપર સોફ્ટ દહીં વડાની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.